તો આપણે ચા પીવા ઉભા રહી જાય ને મનુ ચા ના પાસે જઈને બેઠી રહે કાકા પાસે જઈને તો આપણે હવે થોડું અજવાળું થાય ને તો પછી તમને આગળ ચામુંડમાના દર્શન કરાવવા અને આગળ બતાવીએ કે ચોટીલા ડુંગર કેવો છે. તો આપણે ખૂબ રાહ જોઈ અને હવે મંદિરનો ગેટ ખુલી ગયો છે તો આપણે હવે અંદર જવાનું છે. દીપો પછી પહોંચેલા અને થાક એટલો બધો લાગ્યો છે ને કે વાત જો અમારે ભાભી આગળ બેઠા છે પોતાને થાક લાગ્યો છે. કેમ છે યુટ્યુબ ફેમિલી? આશા કરું છું કે બધા મજામાં હશો. તો આજે થઈ છે 14 અને આપણે જવાનું છે આજે ચોટીલા ચામુંડમાના દર્શન કરવા. તો ઘરના બધા ફેમિલી તૈયાર થઈ જશે અને હેડો ચોટીલા ચામુંડમાના દર્શન કરવા. જો અમારે એનું પણ તૈયાર થઈ જશે મસ્ત. એમ કે જય ચામુંડમાં કે જય ચામુંડમાં. તો ચલો હવે રાતના લગભગ 9:30 જેવું થઈ જશે. ખૂબ મોડ થઈ ગયું છે અને બધા તૈયાર થાય રહે તો હવે આપણે નીકળવાનું છે. આમ તાકો 10 દિવસના પ્રવાસમાં જાતી હોય ને એમ લદાવ પડ્યા પેડા. શું લીધું આ બધું? સાઈડ કેમેરા લેવું પડે જરૂરી છે. આ લે શું કહો દીપાદી? અમાર તો કાઈ કેવું નહીં. દીપોદી હતા કરે છે મોટું બધી. આ પલવાસી ચમેકુ શું પરસ ચા મેલે લ્યો થોડી પરસ. પાણીની બહેણીઓ ભરી છે ને બૂટ મેલ્યા છે ને માં એક લાકડી છે ને તાકો એમ લાકડી ના કહેવાય, સંકટ મોચન કહેવાય. શું કહેવાય? સંકટ મોચન. લ્યો આ કે સંકટ મોચન છે, લાકડી નથી. અને ઓલી ભરી દી ચા છે શું પાણી ભાઈ બહેણી ભરી હતી ને પાણીની. તારે હારે કપડો પહેરી રાખવાના છે? આવ એ બદલાઈ નાખવાના અહીંયા ચેન્જ કરશે. એવું? તો ચલો ફટાફટ ગાડીમાં બેસી જઈએ અને પછી નીકળીએ. તો ફાઇનલી આપણે 10:30 સાથે ને આપણે ગાડીમાં બેસી ગયા અને હવે અડધા પેસેન્જર તો અમારા દીપોભાઈ અને એનું ચેડી બેઠા છે. દીપોભાઈ આમ તો તાકો ચમ અને મારા મમ્મી ને મારા ભાભી ને ભાઈ ને આગળ બધા બેઠા છે અને અડધા પેસેન્જર આગળથી લેવાનો છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે એકન ગેસ પુરાવા એકન ભર્યા છે અને ગેસ પુરાવીને પછી આપણે નીકળવાનું છે. એટલે અમારા દીપોભાઈ ગાડીમાં ચેડી બેઠા હતા એટલે આટલી ઘણા નતા અને હવે જો વિડીયોમાં આવે રાતે શરમ આવે થોડી કેમેરા ફેસ કરતા શરમ આવે છે. થોડા વ્લોગ બે શબ્દ બોલો બધા. તો આપણે છે ને કાચ ને થોડાક દાગ હતા તો અમારે દીપોભાઈ એક ગાડીને કાચ સાફ કરશે. લો ફટાફટ મંડ પાણી તો ઈ આવી ભાઈ. અલ્યા ના ઈ તો કક લીધું છે. તમે આબરૂ ના કાકા સારું નામ લો ભૂડું. તમે શું જોના નામ લો તમે અમારા આબરૂ કાઢો છો. તું ખાલી એકદમ ખાલી આમ કઈ નામ પોતું એક મોટો બાટલો રે ને ચક હતો. દીપાભાઈ ગાડી સાફ કરી રહ્યા છે અને હવે એડવાન્સ છે. તો દીપાભાઈ ને હગઈ તો થઈ ગઈ છે પણ હાહુ હવે હઠ વિવાહ કરવા માની જાય ને એ પ્રાર્થના કરવા જમણ માને. તો મિત્રો આપણે રખડતા બંધવડ પહોંચ્યા છે અને અહીંથી અમારે હાળને બેહવાનું છે. એમને લઈ અને પછી આપણે નીકળીએ. તો આપણે છે ને બીજી જગ્યાએ ગેસ પુરાવો ભર્યા હતા અને યસ તોય પણ હજી નહીં ઉઠ્યો. મને ગાવે જ દેવાય પણ એને આમ તાકો ઓગુડ એમ લાગતું નહીં કે ઓગુડ એ સીધો ચોટીલા આવી ગયું સીધો તો હવે એને ઓગુડ એમ લાગતું નહીં. તો આપણે દસાડા પહોંચી ગયા. તો આપણે દસાડા પહોંચી ગયા છે ને ફરી એકવાર ગેસ પુરાવા આવી ગયા છે. તો આપણે ચા પીવા ઉભા રહી જાય ને મનુ ચા ના પાસે જઈને બેઠી રહે કાકા પાસે જઈને. મુસાળા કાકા ચા તો ભરીને બેઠી કુડી ચા હે પછી હાસી નહીં. ચાલો ફટાફટ પડીકા લઈ લઈએ. તો ફાઇનલી આપણે ભૂખ લાગી હતી. ચટાકા પટાકા કોઈ વેફર બેફર લઈ લીધી એમ અને હવે વાગી ગયા છે લગભગ દોઢ જેવું. તો બધા નાસ્તા પાણી કરી પછી દેખાવાનું છે. ચાલો ચા બા પી લીધો ને હવે ગાડીમાં બેસીને આપણે નીકળીએ. છોકરાને 2 વાગે છે વગત નહીં આવતી પણ તો હવે ઉઠ્યો જ છે ને એમ તો વગત નહીં આવતી. હવે બેસી દો હેડો હવે ફટાફટ નીકળીએ.
તો ફાઇનલી 3 વાગી જશે ને આપણે પહોંચી જશે ચામુંડાના મંદિરે. જો હતી અંદર જ નહીં બારી પસા અને પાર્કિંગ આપણે પાર્કિંગમાં ઉભા છે. આ આપણી ગાડી પડી છે જો કરના ધારા એવું છે બરોબર દેખાશે ને. તો આપણે હવે થોડું અજવાળું થાય ને તો પછી તમને આગળ ચામુંડાના દર્શન કરાવવા અને આગળ બતાવીએ કે ચોટીલા ડુંગર કેવો છે. તો આપણે છે ને આ બધા દાંતરને એવું કાઢવા આવ્યા હતા અને સરસ બાથરૂમમાં બધું આંટો મારવા આવ્યા હતા. અને હવે આપણે દરવાજો ખુલે એની રાહ જોઈ ઉભા પણ હજી લગભગ વાર થશે. જો આજ પૂનમ છે એટલે ટ્રાફિક થોડીક વધારે છે. ખબર નહીં કેટલી વાર થશે દરવાજો ખુલતો. તો આપણે ખૂબ રાહ જોઈ અને હવે મંદિરનો ગેટ ખુલી જશે તો આપણે હવે અંદર જવાનું છે. તો પેલું પગથિયું વેસ્તડ તો રાતે આપણે દેખાતું નતું અને આ બધી આપણી ફેમિલી છે. આ ફેમિલી અંગત આપણે બધા આવ્યા છો અને હવે ઉપર ચડવાનું છે આપણે. શું કેવું દીપાભાઈ? તે માતાજી રાતે તે મરાવી હો રાત જેમ ગાડી મજા છે એમ મજા છે શું કે અમે તો મરે હરેથી ગાડી હમાતા જ નથી ગાડી નો કામ હતો બસ પેલા આમ સીટમાં હોગે આ બાજુ પછી આમ સીટમાં હોગે આ બાજુ પછી પગનું જે જેટી કે ના હરકે વિરોધ ના આલ્યો ખાતર બમકી ના છે. મને રાતે ઠોમા મિલે હેડતે હેડતે કાર શું તો અમારે એ સૌથી હારા મારો હેડેરો છે. 5:30 થઈ જશે ને આપણે હવે ચાલુ કરીને ઉપર ચડવાનું. થોડો પગથિયો ચડ્યા છે ને થોડો અંધારો છે એટલે વિડીયો હારા દેખાતા નહીં હોય પાછું. કા મસ્ત દેખાતા કાળા મસ્ત દેખાતા છે. તે તો હરેથી ધોળા પર એમ છે બગલા દેવા ના બગલા દેવાય નહીં કબૂતર દેવા છે તો કાળું બધું ભેગું ને. ના કાળ અત્યારથી નહીં અમે હમણાં નવો પ્રોજેક્ટ આવ્યો ને જો સાઈડમાં કામ ચાલુ છે બતાવજો. હવે જીસીબી પડી. તો આપણે છે ને અડધી પગોથી પહોંચેલા અને થાક એટલો બધો લાગ્યો છે ને કે વાતો જવા જો અમારે ભાભી આગળ બેઠા છે પોતાને થાક લાગ્યો છે. અને દીપા તને થાક લાગ્યો છે કે નહીં? અમન તો નહીં જાવ તમારી વાટ દઈને ઊભા હતા હટાડો. એવું છે એમ? તો આ બધો નજારો જોજો. નજારો બતાવું જો હજી અડધા આટલે છે એ જ આવે ને એટલે આપણે એડવાન્સ છે. અને તમે જો આ બાજુ નજારો કેટલો મસ્ત છે. મસ્ત નજારો છે એક નંબર. જો આકાશમાં તારડીઓ થતા ને એમ દીવા થાય આટલા બધા. તો ચલો આપણે એડવાની છે ને પ્રોસેસ ચાલુ જ રાખશે કેમ કે બેસે દાડા નહીં વળે ખબર નહીં ચેરાને પોક્ષમ તો ચાલુ જ રાખો. જય ચામુંડમાં બોલતા હતા અને એડવાન્સ ચાલુ રાખો. થોડુંક અંધારું છે એટલે કદાચ રિઝલ્ટમાં થોડો ફેર પડશે. તો ફાઇનલી આપણે 3 જેવું વાગી ગયું છે